આગળના લેક્ચરમાં આપણે મજૂરી, ઉપજ, વિચલન, સંજોગ એ પ્રમાણે જોઈ ગયા. સંજોગ એ શું હતો તો કે વજન અને મિશ્રણ એક સરખું હોય તો એનો આપણે દાખલો પણ જોઈ ગયા. હવે સંજોગ બી જોઈએ. સંજોગ બી માં કહે છે જો પ્રમાણ ઉપજ અને ખરેખર ઉપજની સરખામણી કરીને મજૂર, ઉપજ, વિચલન શોધવાનું હોય ત્યારે જો સુધારેલ પ્રમાણ કલાકોની ગણતરી કરવી પડે તેમ હોય અથવા તો પ્રમાણ ઉત્પાદન ઉપજ કરતાં વાસ્તવિક એટલે કે ખરેખર ઉત્પાદન ઉપજ વધુ કે ઓછી થયેલ હોય કે અલગ અલગ છે તેવું નક્કી થતું હોય ત્યારે પ્રમાણ બગાડને ધ્યાનમાં લઈને સુધારેલ પ્રમાણ ઉપજ નક્કી કરવામાં આવે છે. હજી એક વખત રિવિઝન કરીએ. જો પ્રમાણ ઉપજ અને ખરેખર ઉપજની સરખામણી કરીને મજૂર, ઉપજ, વિચલન શોધવાનું હોય ત્યારે જો સુધારેલ પ્રમાણ કલાકોની ગણતરી કરવી પડે તેમ હોય અથવા તો પ્રમાણ ઉત્પાદન કે ઉપજ કરતાં વાસ્તવિક એટલે કે ખરેખર ઉત્પાદન કે ઉપજ વધુ કે ઓછી થયેલ હોય કે અલગ અલગ છે તેવું નક્કી થતું હોય ત્યારે પ્રમાણ બગાડને ધ્યાનમાં લઈને સુધારેલ પ્રમાણ ઉપજ નક્કી કરવામાં આવે છે. બરાબર, એનો દાખલો જોઈએ. એનો દાખલો જોઈએ. દવે ફાઉન્ડ્રી નામની એક ફેક્ટરીમાં પ્રમાણ વિગત અને ખરેખર વિગત નીચે મુજબ છે. તેને આધારે મજૂર, ઉપજ, વિચલન શોધો. નીચે વિગત આપી છે. બરાબર, આ મજૂર પ્રકાર આપ્યો છે અ અને બ, એના પછી આપી છે પ્રમાણ સંખ્યા. બરાબર, 27, 28 ટોટલ આપ્યું છે 55. પ્રમાણ આપ્યું છે વેતન દર કલાક દીઠ 2 અને 3 કુલ 5. વાસ્તવિક સંખ્યા આપ્યું છે 28 અને 27 ટોટલ આપ્યું છે 55. વાસ્તવિક વેતન દર આપ્યો છે એટલે વાસ્તવિક એટલે ખરેખર 3 અને 2 એટલે આપણને 5. અઠવાડિક 60 કલાકના પ્રમાણ સમય મુજબ પ્રમાણ અઠવાડિક ઉત્પાદન 4000 એકમોનું નિર્ધારિત થયેલ. સમય બગાડ 10% સામાન્ય છે. વાસ્તવિક અઠવાડિક ઉત્પાદન 3200 એકમોનું થયેલ છે. બરાબર, આપણે મજૂર, ઉપજ, વિચલન શોધવાનું છે. બરાબર, જોવા જઈએ તો તમને તો એમ થાય પહેલા આપણે દાખલાની ગણતરી કરીએ એટલે એવું થાય કે મેડમ અહીંયા પ્રમાણ સંખ્યા અને વાસ્તવિક સંખ્યા તો બે 55 જ છે, પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું અઠવાડિક કેટલા તો કે 60 કલાકના પ્રમાણ સમય મુજબ અઠવાડિક ઉત્પાદન કેટલું થાય છે તો કે 4000 થાય છે. બરાબર, અને સમય બગાડ કેટલો આપ્યો છે તો કે 10% સામાન્ય છે. વાસ્તવિક અઠવાડિક ઉત્પાદન કેટલું થાય તો 3200 એકમોનું થાય છે. પહેલા તો આપણે શું તો કે એકમ દીઠ પ્રમાણ મજૂરી દર ગોતવાનો થાય. ગણતરી કરતા જઈએ. દાખલા નંબર 9. એકમ દીઠ પ્રમાણ મજૂરી દર SR, જેને કહીશું સ્ટાન્ડર્ડ રેટ. બરાબર, હવે ત્યાં આપણને કઈ રીતે મળશે તો કે મજૂર પ્રકાર પછી બરાબર સંખ્યા ગુણ્યા અઠવાડિક કલાકો ગુણ્યા કલાક દીઠ વેતન દર બરાબર મળશે આપણને બગાડ પહેલાની પ્રમાણ પડતર. આ ખાસ ધ્યાન રાખવું, સુધારેલ પ્રમાણ ગોતવાનું છે. મજૂર પ્રકાર, અઠવાડિક કલાકો, કલાક દીઠ વેતન દર એટલે આપણને મળશે. હવે મજૂર પ્રકારમાં છે અની સંખ્યા કેટલી આપી છે તો કે 27. પ્રમાણ માટે ગણતરી કરીએ છીએ. પ્રમાણની સંખ્યા કેટલી છે તો કે 27. અઠવાડિક કલાકો કેટલા છે અહીંયા ખાસ ધ્યાન રાખવું. જો રકમમાં આપણને કીધું છે અ માટે કેટલી સંખ્યા છે તો કે 27. અઠવાડિક કલાકો કેટલા છે તો કે 60. બ માટે કેટલા છે 28. કલાકો કેટલા થશે 60. અને વેતન દર આપ્યો છે 2 અને 3. બરાબર, અઠવાડિક કલાકો કેટલા ધ્યાનમાં લઈશું તો કે 60. કલાક દીઠ વેતન દર આપ્યું છે 2. આટલું કરીશું એટલે આપણને મળશે 3240. એવી જ રીતે બ માટે ગણતરી કરીએ. બ માટે સંખ્યા કેટલી છે તો કે 28. અઠવાડિક કલાકો કેટલા છે તો કે 60. કલાક દીઠ વેતન દર કેટલા છે તો કે 3. બરાબર, આપણને મળશે 5040. આટલું કરવું એટલે બગાડ પહેલાની પ્રમાણ પડતર કેટલી મળશે કુલ 8280. હવે એકમ દીઠ સૂત્ર મૂકીએ એનું આપણે. બગાડ
બગાડ પહેલાની પ્રમાણ પડતર છેદમાં પ્રમાણ ઉત્પાદન બગાડ અગાઉ. બરાબર. કેટલી પડતર મળી આપણને? અહીંયા ગણતરી કરી 8,280. અને પ્રમાણ ઉત્પાદન કેટલું દાખલામાં આપણને કહે છે? તો કે જો મુજબ પ્રમાણ અઠવાડિક ઉત્પાદન કેટલું છે? તો કે 4,000. અને એના પછી આપણને 10% સામાન્ય બગાડ આપ્યું છે, પણ પહેલાનું ઉત્પાદન કેટલું છે? તો કે 4,000. બરાબર, છેદમાં 4,000. એટલે હવે આપણને મળશે ₹2.07. આ આપણને શું મળ્યું? એકમ દીઠ પ્રમાણ મજૂરી દર કેટલા મળ્યા? 2.7. હવે વર્કિંગ નોટ 2 કરીએ. સુધારેલ પ્રમાણ ઉપજ લખીએ. દાખલાની રકમમાં આપેલ વિગત મુજબ ખરેખર ઉત્પાદન કેટલાનું થાય છે? તો કે 3200 એકમોનું. તેની સામે જો પ્રમાણ બગાડ 10% મુજબ બગાડને ધ્યાનમાં રાખીને પ્રમાણ ઉત્પાદન ગણીએ તો જ તેની સરખામણી ખરેખર ઉત્પાદન માટે યોગ્ય ગણાય. બરાબર. નીચે જોઈએ. સુધારેલ પ્રમાણ ઉપજ. કુલ પ્રમાણ કલાકો કેટલા મળે? તો કે કુલ પ્રમાણ કલાકો 55 થાય. બરાબર. અ માટે પ્રમાણ સંખ્યા કેટલી હતી? તો કે 27 હતી ને. બ માટે કેટલી હતી? તો કે 28. અહીંયા 55 કઈ રીતે આવ્યા? તો લખવું 27 + 28 ગુણ્યા અઠવાડિક કલાક કેટલા હતા? તો કે 60. એટલે હવે આપણને મળશે 3300. બરાબર. એ ખાસ ધ્યાન રાખવું. 55 કઈ રીતે આવ્યા? તો કે 27 + 28 કર્યા, અ અને બ ના બેયના ટોટલ કર્યા એટલે આપણને મળ્યું. એમાંથી બાદ 10% લેખે પ્રમાણ બગાડ કોના કરીશું? તો કે 3300 ગુણ્યા 10%. એટલે આપણને મળશે 330. એટલે હવે જે મળે 2970 એ શું મળશે? બગાડ બાદના પ્રમાણ કલાકો. હજી આ સુધારેલા નથી. બરાબર. નીચે 83 મૂકવી પડે. કુલ પ્રમાણ કલાકો 3300 હોય, કુલ પ્રમાણ કલાકો 3300 હોય ત્યારે પ્રમાણ ઉત્પાદન કેટલાનું થતું હતું? 4000 એકમોનું થતું હતું. તો આપણી પાસે બગાડ બાદના કુલ પ્રમાણ કલાકો કેટલા આવ્યા? 2970 આવ્યા. તો પ્રમાણ ઉત્પાદન કેટલાનું હોય? 2970 ગુણ્યા 4000 છેદમાં 3300. એટલે આપણને મળશે 3600. આને આપણે કહીશું સુધારેલ પ્રમાણ ઉત્પાદન અથવા તો ઉપજ. બરાબર. હવે સૂત્ર મૂકીએ આપણે. હવે આપણે આપણું સૂત્ર મૂકીએ. મજૂર ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ મજૂરી ખર્ચ કૌંસમાં ખરેખર ઉપજ
માઇનસ સુધારેલ પ્રમાણ ઉપજ, બરાબર। એકમ દીઠ આપણે વર્કિંગ નોટ જોઈતી, કેટલા આવ્યા હતા? 2.07 આવ્યા હતા ને, લખી નાખીએ 2.07। ખરેખર ઉપજ દાખલામાં આપણને કીધી છે 3200, સુધારેલી કેટલી આવી? 3600। સાદુરૂપ આપીએ 2.07 ગુણ્યા -400, આપણને મળશે -828 રૂપિયા। કેટલા મળશે? તો કે પ્રતિકૂળ, બરાબર। આના માટે એક હજી નોંધ લખીએ। સુધારેલ પ્રમાણ ઉપજની ગણતરી માટે પ્રમાણ ઉત્પાદન 4000 માંથી તેના 10% લેખે પ્રમાણ બગાડ 400 બાદ કરવાથી પણ સુધારેલ પ્રમાણ ઉપજ 3600 એકમો મળી શકે। કઈ રીતે મળે? તો કે પ્રમાણ ઉત્પાદન કેટલું છે? 4000 હતું, બરાબર। એમાંથી 10% બગાડ, 4000 ના 10% 400, એટલે હવે કેટલું મળે? તો કે 3600, રેડી। અને પછી એને આપણે સુધારેલ પ્રમાણ ઉપજ તરીકે લઈએ એટલે આપણને મળી જાય મજૂર ઉપજ વિચલન, બરાબર। હવે સાતમું જોઈએ, સાતમું અને આ ચેપ્ટરનું છેલ્લું વિચલન। દાખલા ગણીશું આપણે બધાય, પણ વિચલન, મજૂર વિચલનનું છેલ્લું વિચલન કયું? તો કે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન, જેને કહીશું આપણે LSEV, લેબર સબ એફિશિયન્સી વેરિયસ, મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન। અગાઉ આપણે મજૂર કાર્યક્ષમતા વિચલનનો અભ્યાસ કર્યો। આ વિચલન ઉદ્ભવવાના જવાબદાર પરિબળોમાં પ્રમાણ કલાકો અને ખરેખર કલાકો વચ્ચેનો તફાવત હોય છે। તે ઉપરાંત નિષ્ક્રિય સમય, મજૂર મિશ્રણનો તફાવત વગેરે મજૂર કાર્યક્ષમતાની દ્રષ્ટિએ અસર કરતા પરિબળો છે। જ્યારે કુલ પ્રમાણ કલાકો અને કુલ ખરેખર કલાકો અસમાન કે અલગ અલગ હોય ત્યારે મજૂર કાર્યક્ષમતા વિચલન ઉદ્ભવે છે। વળી જ્યારે સુધારેલ પ્રમાણ મિશ્રણ કલાકો, એટલે કે આપણને ખબર છે સુધારેલ પ્રમાણ મિશ્રણ એટલે RSH કે RSM શોધીને મજૂર મિશ્રણ વિચલન મેળવવામાં આવતું હોય ત્યારે પ્રમાણ બગાડ મુજબ પ્રમાણ બગાડનો સમય બાદ કર્યા પછીના પ્રમાણ કલાકોની અસર ધ્યાનમાં લઈને મજૂર કાર્યક્ષમતા માટેના જવાબદાર પરિબળ તરીકે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન મેળવવામાં આવે છે, જે વાસ્તવમાં મજૂર કાર્યક્ષમતાનો પેટા તફાવત રજૂ કરે છે। કારણ કે પ્રમાણ મજૂરી પડતર દર અને પ્રમાણ કલાકોને આધારે ચૂકવાયેલ વેતનનો સુધારેલ પ્રમાણ કલાકો અને પ્રમાણ કલાકો વચ્ચેનો હિસાબી તફાવત આ વિચલન વડે જાણી શકાય છે। હજી એક વખત રિપીટ કરીએ। અગાઉ આપણે મજૂર કાર્યક્ષમતા વિચલનનો અભ્યાસ કર્યો। આ વિચલન ઉદ્ભવવાના જવાબદાર પરિબળોમાં પ્રમાણ કલાકો અને ખરેખર કલાકો વચ્ચેનો તફાવત હોય છે। તે ઉપરાંત નિષ્ક્રિય સમય, મજૂર મિશ્રણનો તફાવત વગેરે મજૂર કાર્યક્ષમતાની દ્રષ્ટિએ અસર કરતા પરિબળો છે। જ્યારે કુલ પ્રમાણ કલાકો અને કુલ ખરેખર કલાકો અસમાન કે અલગ અલગ હોય ત્યારે મજૂર કાર્યક્ષમતા વિચલન ઉદ્ભવે છે। વળી જ્યારે સુધારેલ પ્રમાણ મિશ્રણ કલાકો, આપણને ખબર છે સુધારેલ પ્રમાણ મિશ્રણ એટલે RSH કે RSM શોધીને મજૂર મિશ્રણ વિચલન મેળવવામાં આવતું હોય ત્યારે પ્રમાણ બગાડ મુજબ પ્રમાણ બગાડનો સમય બાદ કર્યા પછીના પ્રમાણ કલાકોની અસર ધ્યાનમાં લઈને મજૂર કાર્યક્ષમતા માટેના જવાબદાર પરિબળ તરીકે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન મેળવવામાં આવે છે, જે વાસ્તવમાં મજૂર કાર્યક્ષમતાનો પેટા તફાવત રજૂ કરે છે। કારણ કે પ્રમાણ મજૂરી પડતર દર અને પ્રમાણ કલાકોને આધારે ચૂકવાયેલ વેતનનો સુધારેલ પ્રમાણ કલાકો અને પ્રમાણ કલાકો વચ્ચેનો હિસાબી તફાવત આ વિચલન વડે જાણી શકાય છે।
નીચે એનું સૂત્ર જોવા જઈએ. મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન બરાબર મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ મજૂરી ખર્ચ કાઉસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણ અથવા તો કલાકો માઇનસ બગાડ બાદનો પ્રમાણ કલાકો. મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ મજૂરી ખર્ચ કાઉસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણ કલાકો માઇનસ બગાડ બાદના પ્રમાણ કલાકો. બરાબર. આપણે દાખલા નંબર 10 ની ગણતરી કરીએ, પણ એ માટે દાખલાની ગણતરી કરીએ એ માટે આપણે રકમ જે આગળના દાખલામાં દવે ફાઉન્ડ્રી વાળો દાખલો જોઈ ગયા હતા એની એ જ રકમ જોઈએ. એક વખત રકમ વાંચીએ. બરાબર. દવે ફાઉન્ડ્રી નામની એક ફેક્ટરીમાં પ્રમાણ વિગત અને ખરેખર વિગત નીચે મુજબ છે. તેને આધારે આપણે હવે શું ગણતરી કરવાની છે? તો તેને આધારે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન શોધો. મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન શોધો. મજૂર પ્રકારમાં અ બ પ્રમાણ સંખ્યા 27 28 પ્રમાણ વેતન દર 2 અને 3 વાસ્તવિક સંખ્યા કેટલી છે? તો કે 28 અને 27. વાસ્તવિક વેતન દર કેટલો આપ્યો છે? તો કે 3 અને 2. બરાબર. અઠવાડિક 60 કલાકના પ્રમાણ સમય મુજબ પ્રમાણ અઠવાડિક ઉત્પાદન 4000 એકમોનું નિર્ધારિત થયેલ. સમય બગાડ 10% સામાન્ય છે. વાસ્તવિક અઠવાડિક ઉત્પાદન 3200 એકમોનું થયેલ છે. આપણે ગણતરી કરવાની છે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન. બરાબર. ગણતરી કરીએ. દાખલા નંબર 10. આપણે ગણતરી કરવાની છે મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન. સૂત્ર મૂકીએ એનું. એકમ દીઠ પ્રમાણ મજૂરી ખર્ચ કાઉસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણ કલાકો માઇનસ બગાડ બાદના પ્રમાણ કલાકો. બરાબર. વર્કિંગ નોટ કરવી પડશે. વર્કિંગ નોટ કરીએ. વર્કિંગ નોટ નંબર 1. એકમ દીઠ પ્રમાણ મજૂરી ખર્ચ બરાબર કુલ પ્રમાણ મજૂરી પડતર છેદમાં કુલ પ્રમાણ કલાકો. હવે કુલ પ્રમાણ મજૂરી પડતરની ગણતરી કરવી પડશે. તો કઈ રીતે આવશે? તો એની પાછી વર્કિંગ નોટ નીચે જોઈએ. બરાબર. વર્કિંગ નોટ કુલ પ્રમાણ મજૂરી પડતર. આગળના દાખલામાં આપણે કઈ રીતે ફરી પાછી કરીએ. મજૂર પ્રકાર બરાબર સંખ્યા ગુણ્યા અઠવાડિક કલાકો ગુણ્યા કલાક દીઠ વેતન દર બરાબર બગાડ પહેલાનું પ્રમાણ પડતર. મજૂર પ્રકારમાં છે અ અને બ. સંખ્યા અ માટે આપી છે આપણને 27, બ માટે છે 28. અઠવાડિક કલાકો બે માટે સરખા છે 60 કલાક 60 કલાક. અ માટે કલાક દીઠ વેતન દર છે 2 અને બ માટે છે 3. એટલે આપણને મળશે 3240. બ માટે મળશે 5040. ટોટલ કેટલું આવ્યું? 8280. આગળના દાખલામાં આપણે ગણતરી કરી જ છે. બરાબર. ફરી પાછી આપણે કરી કુલ. હવે આપણે આપણા સૂત્રમાં મૂકી દઈએ. કુલ પ્રમાણ મજૂરી પડતર કેટલી આવી? 8280. કુલ પ્રમાણ કલાકો આપણે અહીંયા ગણતરી કરી લે વર્કિંગ નોટમાં. વર્કિંગ નોટ કુલ પ્રમાણ કલાકો. કુલ પ્રમાણ કલાકો એટલે કઈ રીતે આપણને મળશે? તો કે કુલ પ્રમાણ કલાકો આપણને અ પ્લસ બ ના કલાકો ગોતવા પડશે ને. અ ના કલાકો છે અની સંખ્યા કેટલી છે? તો કે 27. બની કેટલી છે? તો કે 28. બરાબર કેટલી થશે? 55. એટલે કુલ પ્રમાણ કલાકો 55 ગુણ્યા અઠવાડિયા કેટલા છે? તો કે 60 અઠવાડિક કલાકો છે. એટલે આપણને કેટલા મળશે? 3300. આ ખાસ ધ્યાન રાખો. બરાબર. મૂકી દઈએ અહીંયા આપણે આપણા કુલ પ્રમાણ મજૂરી પડતરની ગણતરી કરી. કેટલી આવી? 8280. કુલ પ્રમાણ કલાકો કેટલા છે? તો કે 3300. એટલે હવે આપણને મળશે 2.590.
પોઈન્ટ પછી એટલા આંકડા ધ્યાન રાખો એટલે આપણે કે વેરિએશન આવે નહીં. એકમ દીઠ પ્રમાણ મજૂરી ખર્ચ કેટલી આવે છે તો કે 500 2.509 આપણે આપણા સૂત્રમાં મૂકી દઈએ. પણ સૂત્રમાં મૂકીએ એ પહેલા જે સુધારેલ પ્રમાણ મિશ્રણ કલાકો ગણતરી કરવી પડશે ને, તો વર્કિંગ નોટ નંબર એના પછીની વર્કિંગ નોટ સુધારેલ પ્રમાણ મિશ્રણ કલાકો. પ્રમાણ એકમો જ્યારે 4000 હોય ત્યારે પ્રમાણ કલાકો કેટલા છે 3300 ગણ્યા આગળ. તો ખરેખર 3200 એકમો હોય ત્યારે પ્રમાણ ખરેખર કલાકો કેટલા મળે 3200 ગુણ્યા 3000 છેદમાં 4000 એટલે આપણને મળશે 2640. શું મળશે સુધારેલ પ્રમાણ કલાકો. બરાબર કેટલા આવ્યા 2640. અને એના પછીની વર્કિંગ નોટ કરીએ. કઈ કરવી પડશે તો કે બગાડ બાદના પ્રમાણ કલાકો ગોતવા પડશે ને. બગાડ બાદના પ્રમાણ કલાકો. પ્રમાણ કલાકો કેટલા છે 3300 બાદ 10% બગાડ 3300 ના 10% 330 આપણને મળશે 2970. બરાબર. હવે આપણે આપણા સૂત્રમાં રકમ મૂકી દઈએ. એકમ દીઠ કેટલા આવ્યા તો કે એકમ દીઠ અહીંયા ગણતરી કરી હતી કેટલા હતા 2.509. સુધારેલ પ્રમાણ મિશ્રણ કેટલા આવ્યા સુધારેલ પ્રમાણ મિશ્રણ કેટલા આવ્યા 2640. અને બગાડ બાદના પ્રમાણ કલાકો કેટલા આવ્યા 2970. સાદું રૂપ આપ્યા 2.509 ગુણ્યા -330 આપણને મળશે જવાબ 828 રૂપિયા પ્રતિકૂળ. બરાબર. આ થઈ ગયું આપણને મજૂર પેટા કાર્યક્ષમતા વિચલન. રેડી. આ ખાસ ધ્યાન રાખો.